આદિવાસી વિસ્તારમાં આવીને આપણાને લૂંટવાની કોશિશ કરી રહી છે, ત્યારે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, હવે આપણે કોઈની વાતમાં નથી આવવાનું. આપણે આપણા હકની લડાઈ જાતે લડવી પડશે. લડશો ને? આ સરકાર ડેમ બનાવવાની વાત કરે છે. અરે કપરાડામાં તમે નળમાં પહેલા પાણી તો આપો, પછી તમે ડેમમાં પાણી આપવાની વાત કરજો. આદિવાસી સમાજની દીકરીઓ હોવાના નાતે આ પ્રકૃતિ આપણી માતા છે. જળ, જંગલ, જમીનને રખવાના આપણે છીએ, ત્યારે શું તમે આપણી માતા ઉપર કોઈ હાથ નાખવાની કોશિશ કરશે તો આપણે ચલાવી લેશું? અંતે એટલું જ કહેવા માંગુ છું,